રાજનીતિમાં રાજનેતાઓ શક્તિ પ્રદર્શન કરતા હોય એ પોતાના લાભ માટે, પોતાની જાતનો જશ ખાટવા માટે, પરંતુ હવે ગુજરાતની અંદર ધર્મ સત્તા માટે, ધર્મની વિવાદની અંદર, ગાદીની લડાઈની અંદર શક્તિ પ્રદર્શન થઈ રહ્યા છે। સત્તાધારની અંદર બીજના દિવસે 1લી તારીખે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરીને વિજય ભગત એ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। જો કે બીજી તરફ જૂનાગઢની ગાદીનો વિવાદ એ ચાલી રહ્યો છે। એ ગાદીના વિવાદની અંદર મહેશગીરી સામે એવા ગંભીર આક્ષેપો લાગેલા છે। જો કે મહેશગીરીની સામે જે આક્ષેપો લાગેલા છે તે આક્ષેપોની સામે હરિગીરીની સાથે જેટલા સાધુ સંતો છે તે એક પણ વાતની અંદર ખુલીને સામે પણ નથી આવી રહ્યા, ને કોઈ વાતની રજૂઆત હોય અથવા મહેશગીરીની સામે આક્ષેપોના કોઈ પણ પ્રકારની રજૂઆતો કે વાતો પણ નથી કરી રહ્યા। એટલે કે એ તરફ એકદમ એ તમામ લોકો શાંત બેઠા છે। બીજી તરફ મહેશગીરી ઉપર વારંવાર ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે અને આક્ષેપોના જવાબને લઈને મહેશગીરીએ ખુલીને સામે આવ્યા હતા અને જૂનાગઢની અંદર સત્યનો રણકાર કર્યો હતો। જો કે રણકારની અંદર મહેશગીરીને જેટલા પ્રશ્નોના જવાબ આપવા હતા, પોતાની જે વાત રજૂ કરવી હતી એટલી જ વાત રજૂ કરી અને જે જૂનાગઢની અંદર અંબાજીના ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ પૂર્ણ કરવાને બદલે જૂનાગઢના એ રાણપુર ખાતે 40 દિવસનો એક હવનનો કાર્યક્રમ કર્યો છે। એક તરફ ગાદીનો વિવાદ છે અને બીજી તરફ એ હવનનો કાર્યક્રમનું આયોજન કર્યું। આયોજનની અંદર હવે મહેશગીરી પણ પોતાની જાતને શક્તિ પ્રદર્શન કરવા માટે એ તડપી રહ્યા છે। એ પણ એવું ઈચ્છી રહ્યા છે કે હું પણ શક્તિ પ્રદર્શન કરું અને એ શક્તિ પ્રદર્શન માટે તેઓ હરિદ્વાર પહોંચ્યા। હરિદ્વાર પહોંચી એ ગંગા ઘાટ ઉપર જઈને ત્યાં તેમણે કહી દીધું કે જે રાણપુરમાં 40 દિવસનું યજ્ઞ થઈ રહ્યો છે તે યજ્ઞની અંદર તેઓ તમામ એ લોકોને આમંત્રણ આપવા માટે નીકળ્યા છે। એ આમંત્રણ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતના એ તમામ સંતોને તેઓ ત્યાં આમંત્રિત કરી રહ્યા છે। હવે એક તરફ ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે અને જે વિવાદની અંદર વિવાદના મુખ્ય ભૂમિકાની અંદર જે વ્યક્તિ છે એ જ વ્યક્તિ જો આ પ્રકારે 40 દિવસનું હવન કરે અને એ સમગ્ર દેશભરમાંથી સાધુ સંતોને આમંત્રણ આપે તો એ વાત નક્કી છે કે તેને શક્તિ પ્રદર્શન કહેવાય। પરંતુ આ સાધુ સંતો એ નહીં માને કે આ શક્તિ પ્રદર્શન છે। શું કહ્યું પહેલા મહેશગીરીએ એ ગંગા નદીના કિનારેથી એ સાંભળી લો। પહેલા જય ગિરનારી, નમો નારાયણ। અત્યારે હરિદ્વારમાં ગંગાજીના ઘાટ ઉપર છું અને જે રાણપુરમાં 40 દિવસોના યજ્ઞ થઈ રહ્યા છે એના આમંત્રણ માટે નીકળ્યો છું। જેમાં હરિદ્વાર, દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત બધા સંતોને, મહંતોને આમંત્રણ આપવા માટે નીકળ્યો છું। તો મેં કીધું કે આપને ગંગાના દર્શન કરાવી દઉં, તે માટે આ ગંગાના ઘાટ ઉપરથી આપ સૌને નમન। અને એટલું કહીશ કે ગંગા જેટલી પવિત્ર છે એ પવિત્ર ઘાટ ઉપરથી વાત કરી રહ્યો છું। ધર્મનો વિજય થશે, પણ જ્યારે સફાઈ અભિયાન કરે ત્યારે ધૂળ ઉડતી હોય એની ચિંતા નહીં કરવાની, સત્યના સાથે રહેવું, ધર્મના સાથે રહેવું એટલું યાદ રાખવું। બાકી તો બધું ચાલતું રહે। આ વાદળો આવશે, વાદળો જશે, પણ સૂર્ય પાછો એ ઉદિત થશે અને એનો પ્રકાશથી પ્રકાશિત કરશે। જય ગિરનારી, નમો નારાયણ। સાંભળ્યું આપે? મહેશગીરીએ કહ્યું કે હું ગંગા નદીના કિનારે ગંગાની સાક્ષીએ બોલી રહ્યો છું। 40 દિવસના હવનની અંદર સમગ્ર દેશમાંથી સાધુ સંતો આવશે અને બીજી તરફ જૂનાગઢની અંદર જે ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે તે વિવાદને લઈને પણ તેમને નિવેદન આપતા એ પણ કહ્યું કે જૂનાગઢની સાફ સફાઈ ચાલી રહી છે। સાફ સફાઈ કોઈ પણ જગ્યાએ ચાલતી હોય એટલે ધૂળની ડમરીઓ ઉડે। વાદળો અત્યારે ઘેરાઈ રહેલા છે, જ્યારે વાદળો દૂર થશે ત્યારે સૂર્ય જરૂર ઉગશે અને આ જગ્યા ઉપર ધર્મનો વિજય થશે। આ વાત એ મહેશગીરી કરી રહ્યા હતા। શું લાગી રહ્યું છે તમને જૂનાગઢના વિવાદની અંદર? કેમ કે એક તરફ ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે ને ગાદીના વિવાદની વચ્ચે હવે શક્તિ પ્રદર્શન થઈ રહ્યા છે। જે જૂનાગઢના ભવનાથની અંદર એ સપ્તાહ ચાલતી હતી, એ કથા ચાલતી હતી, એ કથાના સામે બેઠેલા એ શ્રોતાઓ તેમને ખ્યાલ પણ નહોતો ને ત્યાં ધર્મસભા કરી નાખી। હવે એ જ રીતે
એ 40 દિવસનો યજ્ઞ થવાનો છે અને યજ્ઞની અંદર દેશ વિદેશમાંથી તમામે જગ્યાએથી સાધુ સંતોને ત્યાં બોલાવશે. એ સાધુ સંતોને કોઈને ખ્યાલ પણ નહીં હોય કે જૂનાગઢની અંદર આ ગાદીનો વિવાદ ચાલે છે. આ વિવાદની અંદર શક્તિ પ્રદર્શન કરવા માટે મહેશગીરી એ તમામ લોકોને આમંત્રિત આપે છે. આપનું શું માનવું છે જૂનાગઢ ગાદી વિવાદના આ શક્તિ પ્રદર્શનને લઈને? હું એટલા માટે શક્તિ પ્રદર્શન કરી રહ્યો છું કે એક તરફ જૂનાગઢનો એક ગાદીનો વિવાદ ચાલે છે. એ ગાદીનો વિવાદ એ પૂર્ણતાના આરે નથી પહોંચ્યો હજી. ત્યાં એ જૂનાગઢની અંદર એ 40 દિવસનો એ હવન કરવામાં આવી રહ્યો છે. જો હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તો જૂનાગઢની એ જાહેર જનતાને ત્યાં આમંત્રણ આપવું હતું. આ સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી સંતોને બોલાવવાની કોઈ જરૂર નહોતી. આપનું શું માનવું છે જૂનાગઢના આ હવનને લઈને, મહેશગીરીના આ શક્તિ પ્રદર્શનને લઈને? તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.